રાજકોટ વિધાનસભા પશ્ચિમ બેઠક ઉપરની મતગણતરી ચાલી રહી છે ત્યારે આજે વહેલી સવારથી દરેક રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર વિજયભાઈ રૂપાણી સતત આગળ વધી રહ્યા છે। રાજકોટ વિધાનસભા પશ્ચિમ બેઠક ઉપરની મતગણતરી ચાલી રહી છે ત્યારે આજે વહેલી સવારથી દરેક રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર વિજયભાઈ રૂપાણી સતત આગળ વધી રહ્યા છે। સવારથી અત્યાર સુધીમાં 4 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે 4 રાઉન્ડ પૂર્ણ થતાની સાથે જ ભાજપના ઉમેદવાર વિજયભાઈ રૂપાણી 9000થી વધુ મતે આગળ ચાલી રહ્યા છે। હજુ 15 રાઉન્ડની મતગણતરી બાકી છે। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ। રાજકોટ પશ્ચિમ બેઠક માટે યોજાયેલ મતદાનની મતગણતરી આજે યોજાઈ હતી, જેમાં શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયભાઈ રૂપાણી આગળ હતા અને 15 રાઉન્ડના અંતે 15000થી વધુ મતોની લીડથી આગળ હતા। રાજકોટ પશ્ચિમ બેઠક માટે યોજાયેલ મતદાનની મતગણતરી આજે યોજાઈ હતી, જેમાં શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયભાઈ રૂપાણી આગળ હતા અને 15 રાઉન્ડના અંતે 15000થી વધુ મતોની લીડથી આગળ હતા। 15 રાઉન્ડ પૂરા થયા બાદ બહાર ભાજપના આગેવાનો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને જીતી ગયા ભાઈ જીતી ગયા, ભાજપવાળા જીતી ગયા તેવા નારાઓ લગાવવાનું શરૂ કરી દીધું હતું। ફટાકડા ફોડી વિજયના વધામણા કર્યા હતા। વિજયભાઈ રૂપાણીની જીતી ભાજપ છાવણીમાં ખુશીની લહેર જોવા મળી હતી અને ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। ઐતિહાસિક જીત બાદ કોંગ્રેસ છાવણીમાં નિરાશા જોવા મળી હતી, જે પરિણામ માટે લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી। તે ઉત્સુકતાનો આજે અંત આવ્યો હતો અને લોકોએ કોંગ્રેસ પક્ષને પડકારીને ભાજપ પક્ષના ઉમેદવારોને શિરોમાન્ય ગણ્યા હતા। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।